નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ 11th બાયોલોજી. તો 11th બાયોલોજીમાં આજે આપણે ખૂબ જ મહત્વના યુનિટના મહત્વના ચેપ્ટર વિશેની વાત કરવાની છે. 11th બાયોલોજીમાં ખૂબ જ કોમ્પ્લિકેટેડ અને ઇન્ટરેસ્ટિંગ હોય તો તેવું એક યુનિટ છે. એ યુનિટ છે પ્લાન્ટ ફિઝિયોલોજી. मतलब કે તમે જેને કહી શકો છો વનસ્પતિ દેહધર્મ વિદ્યા. વનસ્પતિ દેહધર્મ વિદ્યામાં ટોટલ 5 ચેપ્ટર્સ છે. ચેપ્ટર નંબર 11, 12, 13, 14 એન્ડ 15. આ 5 ચેપ્ટર્સ માંથી આજે આપણે ચેપ્ટર નંબર 11 છે. તમે જેને કહી શકો છો વનસ્પતિઓમાં જોવા મળતું વહન, मतलब કે ટ્રાન્સપોર્ટ ઇન પ્લાન્ટ્સ, તેના વિશેની વાત કરવાની છે. તો સમજો, બે જ શબ્દનું ટાઇટલ છે, વનસ્પતિઓ માં જોવા મળતું વહન. વનસ્પતિઓ means we are only talking about the plants. We will not talk about the other organisms. અહીંયા આપણે માત્ર ને માત્ર વનસ્પતિઓની જ વાત કરવાની છે. અને વહનને તમે કયા અર્થમાં લઈ શકો? સમજો, વહનને તમે ટ્રાન્સપોર્ટના અર્થમાં લઈ શકો. સમજો, વહન એટલે કે સિમ્પલી તમે તમારા ડેઈલી લાઈફમાં વહનનો યુઝ ક્યાં કરો છો વિચાર કરો તમે. ફોર એક્ઝામ્પલ કે આપણા ઘરમાં કે નળ ખોલો તો પાણી આવતું હોય. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ટ્રાન્સપોર્ટ, એક પ્રકારનું વહન છે. કે અગાસીમાં કે ઉપર કોઈ પણ પ્રકારનો સ્ટોરેજ હોય, ટાંકી હોય, બરોબર, કે જેમાં પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા હોય, તેમાં પાણીનો સંગ્રહ થાય અને ત્યાંથી પાણી છે તે આવતું હોય છે જનરલી. એવી જ રીતે યાદ કરો કે આપણે જો સબમર્સિબલ હોય અથવા તો બોરવેલ હોય તો તે શું કરશે? જમીનમાં જે પણ કંઈ પાણી ભૂગર્ભમાં રહેલું છે તેને એ મોટર કે સબમર્સિબલ કે પંપ દ્વારા એ પાણી બહાર કાઢશે અને પાણીનો સંગ્રહ થતો જોવા મળશે. એટલે કંઈક વહન શબ્દ છે એ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી છે. સમજો, એની પ્રસ્તાવના ખૂબ જ મહત્વની છે. તો ઇફ વી ટોક અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ચેપ્ટર નંબર 11, તો પ્રસ્તાવનામાં અમુક પ્રકારના કોન્સેપ્ટ છે અને પ્રસ્તાવનામાં જ વહનની સમજ છે. તો હું ટાઇટલ આમ લખીશ, પ્રસ્તાવના તથા વહનની સમજ, કે વોટ ઇઝ અ ટ્રાન્સપોર્ટ, એટલે કે વહન, ટ્રાન્સપોર્ટનો કોન્સેપ્ટ તમને પ્રસ્તાવનામાં જ આપી દેશે. બરોબર છે? તો ઇન્ટ્રોડક્શન એટલે પ્રસ્તાવના એન્ડ ધ કોન્સેપ્ટ ઓફ ટ્રાન્સપોર્ટ. હવે આપણે વનસ્પતિમાં વહનની વાત કરવાની છે. સમજો, પોઈન્ટ નંબર 1 હું આવું લખું છું કે કોઈ પણ પ્લાન્ટ હોય, બરોબર, કોઈ પણ પ્લાન્ટ હોય, ખાસ કરીને આપણે અહીંયા સુવિકસિત પ્રકારના પ્લાન્ટ્સની વાત કરશું. સુવિકસિત મતલબ કે વેલ ડેવલપ્ડ. ખાસ કરીને તમે જેને કહી શકો છો કે જે જિમ્નોસ્પર્મ, એન્જિયોસ્પર્મ, ખાસ કરીને જે સપુષ્પી વનસ્પતિ છે એની આપણે વાત કરશું. પ્લાન્ટ્સમાં વહન થાય છે કે નહીં, પહેલો પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન એવો છે કે પ્લાન્ટ્સમાં વહન થાય છે કે નહીં? તો એનો આન્સર છે યસ, 100% વહન પ્લાન્ટ્સમાં જોવા મળે છે. બરોબર, એનો આન્સર છે કે યસ, 100% પ્લાન્ટ્સમાં વહન તમને થતું જોવા મળશે. સમજો, હું આમ લખું છું કે ક્વેશ્ચન નંબર 1, અમુક અહીંયા પહેલા મુદ્દામાં અમુક પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1, જો પ્રશ્ન નંબર 1 આવો કહે છે કે તમે કોઈ પણ પ્લાન્ટ હોય તો તમે પ્લાન્ટ્સને પાણી છે તે મૂળમાં પીવડાવો છો. તો મૂળમાંથી પાણીનું ટ્રાન્સપોર્ટ છે એ ટોપ ઓફ ધ ટ્રી, બરોબર, ટોપ ઓફ ધ ટ્રી એટલે કે વનસ્પતિના સૌથી ઉપરના ભાગમાં મૂળમાંથી પાણીનું વહન કેવી રીતે થયું? જો તમને એક ડાયાગ્રામની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરું. ફોર એક્ઝામ્પલ કે આ છે, ધારી લ્યો કે આ એક પ્રકારનું પ્લાન્ટ બોડી છે. બરોબર છે? પ્લાન્ટ બોડીમાં તમને ખબર છે કે પ્લાન્ટ બોડીનો અમુક પર્સન્ટ ભાગ છે એ જમીનની અંદર હશે અને અમુક પોર્શન છે તે જમીનની બહાર એટલે કે હવામાં હશે. હવે આ જમીનની અંદર જે ભાગ છે એને તમે કહી શકો છો ઇટ ઇઝ વોટ, ઇટ ઇઝ રૂટ. એટલે આ થઈ ગયું છે મૂળ. બરોબર છે? આ શું છે? તો કે રૂટ રિજિયન, મૂળ પ્રદેશ. યાદ કરો તો આ હતું મૂળ પ્રદેશ અને બહાર હતું પ્રરો પ્રદેશ. આ પ્રકાંડ છે. હવે સમજો, પ્રકાંડમાં અહીંયા પર્ણ પણ હશે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા મેં લખ્યું છે પર્ણ. તમે મૂળમાં જે પણ કાંઈ પાણી પીવડાવો છો એ પાણી અહીંયા ટોચ સુધી, જો અહીંયા જે હું બ્લુ માર્કરથી ડોટ કરું છું એ શું છે? તો કે પ્લાન્ટની ટોચ, મતલબ કે વનસ્પતિનો સૌથી ઉપરનો ભાગ. વનસ્પતિનો સૌથી ઉપરનો ભાગ. એટલે આમાં પ્રશ્ન એવો છે કે તમે જે મૂળમાં પાણી પીવડાવો છો
એ પાણી વૃક્ષની ટોચ સુધી કઈ રીતે પહોંચે છે? તો એના માટે સિમ્પલ કઈ વનસ્પતિમાં પાઇપલાઇન તો ફિટ નહીં કરી હોય. એનો સિમ્પલ આન્સર છે કે વનસ્પતિમાં શું જોવા મળતું હશે? તો આન્સર છે વનસ્પતિમાં વહન થતું જોવા મળતું હશે. ઓકે, ચાલો હવે સેકન્ડ ક્વેશ્ચન એવું કહે છે કે શું પ્લાન્ટના વન સેલ એટલે કે એક કોષમાંથી, બરોબર, સેકન્ડ સેલ લખું છું. સેકન્ડ સેલ મતલબ કે બીજો સેલ. શું પ્લાન્ટના એક કોષમાંથી બીજા કોષમાં પાણીનું કે કોઈ પણ પદાર્થનું વહન થાય છે ખરા? તમે સમજો, અહીંયા એક કોષ, એકમાંથી બીજો, બીજામાં ત્રીજો, ત્રીજામાં ચોથો, ચોથામાંથી પાંચમો. આ વહન છે ને એ ખરેખર ટૂંકા અંતરનું વહન થઈ ગયું, બરોબર? એટલે એવું થાય છે કે નહીં? પછી ક્વેશ્ચન નંબર ત્રીજો કે શું વહનની દિશા નક્કી છે? શું વહનની દિશા નક્કી છે? મતલબ કે વહન એક માર્ગીય છે કે દ્વિમાર્ગીય છે, બરોબર? ઇટ ઇઝ અ થર્ડ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4 ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન. એમ કહે છે કે શું વહન માટે કોઈ પણ ઉર્જા અથવા તો કોઈ પણ શક્તિ કે કોઈ પણ એટીપી ની જરૂરિયાત છે કે નહીં? બરોબર, વહન માટે ઉર્જા, શક્તિ કે એટીપી ની જરૂરિયાત છે કે નહીં? એટલે આવા પોઈન્ટ નંબર 1 માં તમારી સામે કેટલાક પ્રશ્નો છે, સમજો. હવે પોઈન્ટ નંબર 2 માં હું લખું છું કે આ પ્રશ્નના આપણે જવાબ દેવાના પ્રયત્ન કરીએ. તો હું આમ લખીશ કે યસ, 100% પ્લાન્ટ્સ છે એટલે કે વનસ્પતિઓમાં વહન જોવા મળે છે. વનસ્પતિઓમાં વહન જોવા મળે છે એટલે વનસ્પતિઓમાં વહન થાય છે. વનસ્પતિ ટ્રાન્સપોર્ટ કરે છે, બરોબર? પહેલો મુદ્દો શું લખ્યો છે કે વનસ્પતિઓમાં વહન જોવા મળે છે, વનસ્પતિ ટ્રાન્સપોર્ટ કરે છે. હવે તમે સમજો કે અહીંયા મારે એક ઉલ્લેખ કરવો પડશે કે વનસ્પતિમાં વાહક તંત્ર, બરોબર છે, વનસ્પતિમાં વિશિષ્ટ પ્રકારના વાહક તંત્ર છે એની ગેરહાજરી. વિશિષ્ટ પ્રકારનું વાહક તંત્ર ઇન ધ સેન્સ તમે કહી શકો છો કે આપણે અહીંયા પરિવહન તંત્રની વાત કરીએ છીએ. વનસ્પતિમાં વિશિષ્ટ પ્રકારનું પરિવહન તંત્ર ગેરહાજર છે. યાદ કરો, પરિવહન તંત્ર તો કે હ્યુમન્સ ની વાત કરીએ, બરોબર? વી આર ધ વેલ ડેવલપ્ડ ઓર્ગેનિઝમ, વી આર ધ વેલ ડેવલપ્ડ એનિમલ્સ. તો આપણામાં રુધિરાભિસરણ તંત્ર હોઈ શકે, બરોબર છે, પછી લસિકા વાહિની તંત્ર હોઈ શકે. એ રીતે આપણામાં પરિવહન તંત્ર છે કે જેમાં ધમની, શિરા અને રુધિર કેશિકાની મદદથી રુધિર અને લસિકાઓનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું હોય છે. પણ પ્લાન્ટ્સ પાસે તમે કોઈ સાંભળ્યું કે પ્લાન્ટ્સ ને વેઇન છે કે પ્લાન્ટ્સ ને આર્ટરી છે, બરોબર? ઇવન સપુષ્પી વનસ્પતિઓમાં પણ યાદ રાખવું, પરિવહન તંત્ર એબ્સન્ટ છે. એટલે આ છે ને એમસીક્યુ બન્યો, વન લાઇનર ક્વેશ્ચન, કે વનસ્પતિઓમાં વાહક તંત્ર અથવા તો પરિવહન તંત્ર છે એ હંમેશા ને હંમેશા કેવું હશે? ગેરહાજર હશે. જો વાહક તંત્ર ગેરહાજર છે છતાં પણ આ ઇફેક્ટ વાત છે કે વનસ્પતિમાં શું થાય છે? તો કે વનસ્પતિમાં તમે જે મૂળમાં પાણી પીવડાવો છો એ મૂળ દ્વારા શોષાયેલું પાણી ક્યાં જાય છે? તો કે વનસ્પતિના અન્ય ભાગો તથા પર્ણ સુધી પહોંચે છે, બરોબર? મૂળ દ્વારા શોષાયેલું પાણી વનસ્પતિના અન્ય ભાગો અને પર્ણ સુધી પહોંચે છે, બરોબર છે? આ ઉપરાંત તમે કહી શકો છો કે વનસ્પતિના પર્ણએ જે પણ કાંઈ ફૂડ પ્રિપેર કર્યું, વનસ્પતિના પર્ણએ જે પણ કાંઈ ફૂડ બનાવેલું છે એટલે કે સિન્થેસિસ કર્યું છે, બરોબર? પર્ણએ જે પણ કાંઈ ફૂડ બનાવ્યું છે એ ફૂડ છે એ પ્રકારની ટોચ અને છેદ વનસ્પતિના મૂળ સુધી પણ પહોંચાડવાનું છે, બરોબર? એટલે આ ફૂડ છે એ લખી શકાય હું કે વનસ્પતિના તમામ જરૂરી હોય તેવા ભાગો તથા વનસ્પતિના મૂળ સુધી, બરોબર છે, પહોંચાડવામાં આવે છે. કોન્ટ્રાવર્સી ઉત્પન્ન થઈ. પહેલા સેન્ટેન્સમાં તમે એમ કહો છો પોઈન્ટ નંબર 2 માં કે વનસ્પતિમાં કોઈ પણ પ્રકારનું પરિવહન તંત્ર તમને જોવા મળતું નથી. પછી તમે એમ કહો છો કે વનસ્પતિમાં શું? તો કે વનસ્પતિમાં મૂળ દ્વારા શોષાયેલું પાણી અન્ય ભાગમાં અને પર્ણ દ્વારા ઉત્પન્ન થયેલો ફૂડ છે, બરોબર છે, તે વનસ્પતિના અન્ય ભાગો અને મૂળ સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત વનસ્પતિમાં ટૂંકા અંતરના કે લાંબા અંતરના વહન પણ જોવા મળશે. પોઈન્ટ નંબર 3, વનસ્પતિમાં ટૂંકા અંતરના તથા લાંબા અંતરના, આ ઉપરાંત વનસ્પતિમાં ટૂંકા અંતરના તથા લાંબા અંતરના વહન પણ તમને પ્લાન્ટમાં જોવા મળશે. આ વાત સાચી છે, બરોબર છે? હવે બરોબર સમજો. હવે આપણે પોઈન્ટ નંબર 3 માં
સપુષ્પી વનસ્પતિઓની વાત કરવાની છે કે કયા પદાર્થોનું વહન થાય અને વહન શા માટે થાય. ઓકે, પોઈન્ટ નંબર 3 માં બરોબર સમજો. આપણે જો વાત કરીએ છીએ સપુષ્પી વનસ્પતિઓ, ચાલો બરોબર સમજો. મીન્સ વી આર ટોકિંગ અબાઉટ ધ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. ફ્લાવરિંગ પ્લાન્ટ્સ મતલબ કે તમે કહી શકો છો કે ખૂબ જ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ. જો કયા પદાર્થનું વહન થાય લિસ્ટ લખું છું. વનસ્પતિઓમાં વહન ખરેખર કોનું થાય તો કે વનસ્પતિમાં વહન પાણીનું કરવાનું હોય. આ ઉપરાંત ખનિજ તત્વો અથવા ખનિજ ક્ષાર અથવા તમે તેને સારી ભાષામાં ખનિજ પોષક તત્વો લખી શકો. ખનિજ પોષક તત્વોનું વહન કરવાનું હોય. આ ઉપરાંત કાર્બનિક પદાર્થોનું વહન કરવાનું હોય. આ ઉપરાંત વનસ્પતિમાં વનસ્પતિજન્ય અંતઃસ્ત્રાવો મતલબ કે તમે જેને કહી શકો છો ફાઇટો હોર્મોન સમજો. વનસ્પતિમાં પણ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થતું હોય છે, બરોબર. તમામ પ્રકારના સજીવોમાં હોર્મોનલ એક્ટિવિટીઝ આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ, બરોબર. એટલે વનસ્પતિમાં પણ અંતઃસ્ત્રાવો જોવા મળે છે. તમે એને વનસ્પતિ અંતઃસ્ત્રાવો જો લખ્યું છે મેં એને ફાઇટો હોર્મોન્સ, બરોબર છે. આ ઉપરાંત વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. આ ઉપરાંત તમે કહી શકો છો કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, બરોબર. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. આટલા પદાર્થનું શું તો કે આટલા પદાર્થનું વહન થતું હોય. તો આ બની ગયો છે એમસીક્યુ કે ખરેખર વનસ્પતિઓમાં કયા કયા પદાર્થનું વહન શક્ય છે અથવા કયા કયા પદાર્થોનું વહન થતું હોય છે. તો વનસ્પતિઓમાં પહેલું વોટર, બીજું આવશે મિનરલ્સ ખનિજ પોષક તત્વો, પછી આવશે કાર્બનિક પદાર્થો, પછી આવશે ફાઇટો હોર્મોન્સ વનસ્પતિ અંતઃસ્ત્રાવો શબ્દ તમારે યાદ રાખવાનો છે, અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું વહન થતું હોય. એમસીક્યુ માં પૂછાય કે ઉચ્ચ કક્ષાની અથવા તો સપુષ્પી વનસ્પતિમાં કયા પદાર્થોનું વહન થાય છે. તો આન્સરમાં આવશે આ બધા પદાર્થો. હવે સમજો વહન છે, વહન એ બે પ્રકારે તમને થતું જોવા મળશે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહન છે એ તમને કેટલા પ્રકારે તો કે બે પ્રકારે થતું જોવા મળશે. જો અહીંથી મહત્વનો કોન્સેપ્ટ આવે છે. એક હું લખું છું ટૂંકા ગાળાનું અંતર, બરોબર છે. સોરી, ટૂંકા અંતરનું વહન તમે જેને કહી શકો છો શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ. અને બીજું હું લખીશ અહીંયા લાંબા અંતરનું વહન. ટૂંકા અંતરનું વહન મતલબ કે શું? ટૂંકા અંતરનું વહન મતલબ કે અહીંથી અહીંયા બહુ નાની જગ્યાએ અથવા તો બે કોષ છે, બરોબર છે. બે કોષ વચ્ચે થતું અંતર એને તમે કહી શકો ટૂંકા અંતરનું વહન. લાંબા અંતરનું વહન મતલબ કે શું તો કે છેડ અહીંયા મૂળમાંથી વનસ્પતિની ટોચ સુધી મતલબ કે વચ્ચે ડિસ્ટન્સ જો ઘણું બધું હોય તો તમે તેને કહી શકો છો લાંબા અંતરનું વહન. એટલે વહન કયા પદાર્થોનું થાય એ આપણે પોઈન્ટ નંબર 3 માં કીધું. અને વહન છે એ કેટલા પ્રકારના તો કે બે પ્રકારના. એટલે ખાસ યાદ રાખજો વહન કેટલા પ્રકારના હોઈ શકે તો કે વહન છે એ સામાન્ય રીતે પ્લાન્ટ્સમાં બે પ્રકારના જોવા મળે છે. ટૂંકા અંતરનું વહન અને લાંબા અંતરનું વહન. સમજો, ટૂંકા અંતરના વહન માટે વનસ્પતિમાં એક ફેસિલિટી છે, તમે તેને કહી શકો છો પ્રસરણ દ્વારા, અથવા તો વનસ્પતિમાં કઈ પદ્ધતિ દ્વારા તો કે વનસ્પતિમાં પ્રસરણ દ્વારા ટૂંકા અંતરનું વહન શક્ય બનશે. વનસ્પતિમાં પ્રસરણ દ્વારા ટૂંકા અંતરનું વહન શક્ય બનશે. પ્રસરણ મતલબ કઈ નથી. પ્રસરણ મતલબ કે ઇટ ઇઝ ધ ડિફ્યુઝન. પ્રસરણ માટેનો શબ્દ છે ડિફ્યુઝન, બરોબર. પ્રસરણ માટેનો શબ્દ તમે લખી શકો છો ઇટ ઇઝ નોન એઝ ડિફ્યુઝન. ટૂંકા અંતરનું વહન મતલબ સમજો અહીંયા મેં બે સેલ ડ્રો કર્યા છે. એક આ સેલ નંબર A અને બાજુમાં સેલ નંબર B. હવે સેલ નંબર A માંથી સેલ નંબર B માં જો કોઈ પણ પદાર્થને જવું હોય તો એ વહનને કહેવાય ટૂંકા અંતરનું વહન. કેમ કે આ બંને સેલ, આ બંને કોષ એ એકબીજાની ખૂબ જ નજીક આવેલા છે. એટલે સેલ A અને સેલ B, બરોબર, એ એકબીજાની ખૂબ જ નજીક આવેલા છે. એટલે તમે એને કહી શકો છો સેલ A અને B વચ્ચે જે વહન થાય એ પ્રસરણ છે, ટૂંકા અંતરનું વહન છે. લાંબા અંતરના વહન માટે તમે કહી શકો છો કે વનસ્પતિ પાસે એક સંવહન તંત્ર છે, બરોબર. સમજો, સંવહન તંત્ર છે એટલે વિશિષ્ટ પ્રકારની કાર્યપ્રણાલી. સંવહન તંત્ર લાંબા અંતરના વહન માટે તમે કહી શકો છો કે વનસ્પતિ પાસે
જલવાહક પેશી, બરોબર, જલવાહક પેશી તથા અનવાહક પેશી છે, જલવાહક પેશી તથા અનવાહક પેશીની હાજરી, બરોબર. હવે તમે પરફેક્ટ સમજો કે તમને ખબર હોવી જોઈએ કે જલવાહક પેશી ઝાયલમ, જલવાહક પેશી છે તે વનસ્પતિમાં શું કરશે તો કે વનસ્પતિમાં વોટરના કન્ડક્શન માટે રિસ્પોન્સિબલ છે. વોટરનું કન્ડક્શન મતલબ કે પાણીનું ટ્રાન્સપોર્ટ, પાણીનું વહન. જ્યારે અનવાહક પેશી છે, બરોબર, અનવાહક પેશી છે એ વનસ્પતિમાં શું કરશે, વનસ્પતિમાં ફૂડના ટ્રાન્સપોર્ટ માટે, બરોબર, એટલે કે ખોરાકના વહન માટે કેવી છે તો કે ખોરાકના વહન માટે રિસ્પોન્સિબલ છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બે પ્રકાર લખ્યું છે, ટૂંકા અંતરનું વહન અને લાંબા અંતરનું વહન, બરોબર. તો તમને એક્ઝામ્પલ્સ છે એ ખાસ યાદ હોવા જોઈએ. ટૂંકા અંતરના વહન છે એ પ્રસરણ દ્વારા અને લાંબા અંતરનું વહન છે એમાં સંવહન તંત્ર, એમાં જલવાહક અને અનવાહક પેશીની હાજરી. સમજો હવે એક અહીંયા તમારી બુકમાં વ્યાખ્યા આપેલી છે ટ્રાન્સલોકેશન, બરોબર છે, ટ્રાન્સલોકેશન, બરોબર. તમે તમારી બુકમાં પ્રસ્તાવનાનું પેજ ગોતશો તો એમાં એક નીચે વ્યાખ્યા આપેલી હશે, તમે જેને કહી શકો છો ટ્રાન્સલોકેશન, સ્થળાંતરણ, બરોબર, સ્થળાંતરણ. આવો શબ્દ તમે ફિઝિક્સમાં પણ તમારે આવી ગયો હશે, પણ અહીંયા કંઈક અલગ આનો મીનિંગ તમારે લેવાનો છે. ટ્રાન્સલોકેશન કોને કહેવાય સમજો, આમ બોલું છું, સ્થાન બદલે છે કોઈ પણ પદાર્થ, મતલબ કે ફૂડ છે, ફૂડ, ગ્લુકોઝ ઉત્પન્ન ક્યાં થયો, પર્ણમાં. હવે એ ગ્લુકોઝ પર્ણમાંથી ક્યાં જાય છે તો કે મૂળમાં જાય છે. એટલે ગ્લુકોઝનું શું થઈ ગયું, સ્થાન બદલી ગયું. એટલે સ્થળાંતરણ એ એક એવું લાંબા અંતરનું વહન છે કે જેમાં સંવહન તંત્રની મદદથી કોઈ પણ પદાર્થ, આમાંથી કોઈ પણ પદાર્થ હોઈ શકે, એનું શું થાય છે તો કે વહન થાય છે. તો ગ્લુકોઝ ઈ કાર્બનિક પદાર્થમાં આવી જાય છે. ગ્લુકોઝ કેમાં આવી જાય છે, કાર્બનિક પદાર્થમાં આવી જાય છે, બરોબર છે. તમામ પ્રકારનું ફૂડ કેમાં આવી જશે, કાર્બનિક પદાર્થમાં આવી જશે. અથવા આવો ઓપ્શન વિચારો કે વનસ્પતિના મૂળમાંથી પાણી છે એ વનસ્પતિના છેક એન્ટેરિયર પોર્શન, મતલબ કે ટોપ ઓફ ધ ટ્રી, સૌથી ઉપરની સપાટી ઉપર જાય છે. તો એ પણ શું થાય છે તો કે કોઈ એક પદાર્થ એટલે કે પાણી, બરોબર છે, એનું શું થયું તો કે લાંબા અંતરનું વહન કોની મદદથી, સંવહન તંત્રની મદદથી. જો પાણીનું સ્થાન બદલી ગયું, પાણી પહેલા ક્યાં હતું તો કે મૂળમાં, અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પાણી ક્યાં જોવા મળે છે તો કે તે જોવા મળશે તમને પ્રકાંડમાં, બરોબર છે. એટલે એને તમે કહી શકો છો સ્થાનાંતર, બરોબર. હવે યુ કેન ટેક અ સ્ક્રીનશોટ ઓફ ધીસ. આ પહેલો પાર્ટ છે, બરોબર, ફર્સ્ટ પાર્ટ ઓફ ધીસ ઇન્ટ્રોડક્શન ઇઝ કમ્પ્લીટેડ. હવે આપણે સેકન્ડ પાર્ટની વાત કરવાની છે. ટેક અ સ્ક્રીનશોટ ઓફ ધીસ. 3 પોઈન્ટ આમાં આપણે જોયા, બરોબર. હવે આપણે બાકીના જો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો હવે નેક્સ્ટ પોઈન્ટમાં આપણે વહનની દિશા વિશેની વાત કરશું. જો આમાંથી યાદ શું રાખવાનું હતું, આમાંથી ખરેખર યાદ રાખવાનું છે કે વનસ્પતિમાં 100% વહન જોવા મળશે. પછી લાંબા અંતરનું હોય તો એના માટે સંવહન તંત્ર હોવું જરૂરી છે, અને ટૂંકા અંતરનું હોય, બરોબર, મતલબ કે શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ હોય તો ટૂંકા અંતરના વહન માટે આપણે પ્રસરણનો ઉપયોગ કરશું. પ્રસરણ એમસીક્યુ થઈ ગયો. કયા કયા પદાર્થોનું વહન થાય તો એમાં નામ આપેલા છે. પદાર્થોના નામમાં તમે કહી શકો છો કે વોટર હતું, પછી ખનિજ ક્ષારો, ત્યારબાદ કાર્બનિક પદાર્થો, પછી ફાઇટો હોર્મોન્સ એટલે કે વનસ્પતિજન્ય અંતઃસ્ત્રાવો, અને છેલ્લે હતું વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, બરોબર. આટલા પદાર્થોનું ટ્રાન્સપોર્ટ એટલે કે વહન છે તે શું છે તો કે શક્ય છે. ચાલો હવે આપણે વહનની દિશાની વાત કરવાની છે. ઇન પોઈન્ટ નંબર 4 3 પોઈન્ટ્સ આર કમ્પ્લીટેડ. પોઈન્ટ નંબર 4 માં જો આપણે વાત કરશું ડિરેક્શન ઓફ ટ્રાન્સપોર્ટ, તો વહનની દિશાની વાત કરીએ તો વહનની સામાન્ય રીતે બે દિશા હોઈ શકે. પહેલા હું લખું છું કે એક દિશીય વહન. એક દિશીય વહન કે તમે જેને કહી શકો છો યુનિડિરેક્શનલ ટ્રાન્સપોર્ટ. તમે જેને કહી શકો છો યુનિડિરેક્શનલ ટ્રાન્સપોર્ટ એટલે કે એક દિશીય વહન, યુનિડિરેક્શનલ ટ્રાન્સપોર્ટ. અને બીજો પ્રકાર છે, બીજો ટાઈપ છે, એને તમે કહી શકો છો બહુદિશીય વહન. બીજો પ્રકાર છે એને કહી શકો છો બહુદિશીય વહન, which is known as multi-directional transport, which is known as multi-directional transport. હવે સમજો કે અહીંયા જો તમે મૂળમાં પાણી પીવડાવો છો તો એની દિશા ફિક્સ છે, નીચેથી ઉપર તરફ.
કોઈ પણ સંજોગોમાં પાણીનું શોષણ પ્રકાંડ નહીં કરે, ઉપરથી નીચે તરફ એનું વહન નહીં થાય, બરોબર છે. એનું વહન ફિક્સ જ છે નીચેથી ઉપર તરફ, એને કહેવાય એક દિશીય વહન. હવે બહુદિશીયમાં શું કે સમજો પર્ણએ ખોરાક બનાવ્યો, એ ખોરાક છે એને ઉપર તરફ પણ મોકલવાનો છે અને નીચે તરફ પણ મોકલવાનો છે. yes or no? એટલે એક દિશીય વહન કોનું થાય તો કે મૂળ દ્વારા શોષાયેલા પાણીનું, બરોબર છે. મૂળ દ્વારા શોષાયેલા પાણીનું વહન હંમેશા ને હંમેશા તમને કેવા જોવા મળશે? એક દિશીય. જ્યારે પર્ણ દ્વારા જે ફૂડ ઉત્પન્ન થાય છે, પર્ણ દ્વારા જે ફૂડ ઉત્પન્ન થાય છે, પ્રોડ્યુસ થાય છે, સિન્થેસિસ થાય છે, આ ફૂડ છે તેનું વહન દ્વિમાર્ગીય છે, બરોબર. દ્વિમાર્ગીય મતલબ કે ઉપર તરફ પણ વહન થઈ શકે અને નીચે તરફ પણ વહન થઈ શકે, બરોબર છે. પણ પાણીનું વહન કેવું હશે તો કે વનસ્પતિમાં પાણીનું વહન હંમેશા ને હંમેશા એક માર્ગીય હશે. એક માર્ગીયનું ડિરેક્શન કઈ છે? ડિરેક્શન તો કે નીચેથી ઉપર તરફ, મૂળથી વનસ્પતિના ટોચના ભાગ સુધી. જ્યારે પર્ણ દ્વારા જે ફૂડ પ્રિપેર થયું તે ઉપર પણ જઈ શકે, નીચે પણ જઈ શકે. એ થઈ ગયું દ્વિમાર્ગીય વહન. આ થઈ ગઈ વહનની દિશા. હવે બરોબર સમજો, આ ફૂડ છે ને, ફૂડ પર્ણમાં પહેલા તો ઉત્પન્ન થાય, પછી ફૂડનો સંગ્રહ થાય. સમજો, સંગ્રહ થાય એટલે એ ફળ બને, બરોબર સમજો. અને ઘણી વખત એ ફૂડનું છે ને, એ ફૂડનું બુકમાં શબ્દ લખ્યો છે કે પુનઃ વહન થાય. એટલે તમારે યાદ રાખવાનું છે કે પુનઃ વહન હંમેશા ને હંમેશા ફૂડનું થયું. શું થયું સમજો, અહીંથી ખોરાકનું વહન અહીં સુધી થયું, અહીંયા એનો સંગ્રહ થયો, બરોબર છે. જરૂરના સમયે પાછું એનું પુનઃ વહન થઈ શકે. એટલે ફૂડનો સંગ્રહ એટલે પ્રોડ્યુસ થાય, એટલે કે ઉત્પન્ન થાય, પછી એનું પાછું સંગ્રહ થાય ને પુનઃ વહન પણ થઈ શકે. ઇટ ઇઝ પોઈન્ટ નંબર 4. સમજો પોઈન્ટ નંબર 5 માં તમારે શું કહેવાનું છે? પોઈન્ટ નંબર 5 માં અમુક એવા વિશિષ્ટ પ્રકારના પદાર્થો, ખાસ કરીને ફાઇટો હોર્મોન્સ, એટલે કે વનસ્પતિમાં જે જોવા મળે છે અંતઃસ્ત્રાવો, એનું વહન છે ને એ ધ્રુવીય વહન છે. ધ્રુવીય વહન મતલબ કે એક માર્ગીય વહન. સમજો, ધ્રુવીય વહન મતલબ કે એક માર્ગીય વહન. શા માટે? કેમ કે એક તો અંતઃસ્ત્રાવોની માત્રા છે એ ખૂબ જ ઓછી હોય છે, માઇક્રો લેવલમાં જરૂરી છે, બરોબર છે. એટલે આ જે પદાર્થો છે એનું વહન નક્કી જ હોય. જો હું આમ લખું છું કે આનું વહન ક્યાં થાય ખબર છે? તો કે સંશ્લેષણ સ્થાન, એટલે કે જ્યાં તે ઉત્પન્ન થયા હોય ત્યાંથી અન્ય ભાગમાં. ફોર એક્ઝામ્પલ, અહીંયા ઉત્પન્ન થયું તો અહીંયાથી અન્ય ભાગમાં, કા ઉપર તરફ કા નીચે તરફ, એનું વહન છે એ ફિક્સ હશે. એક માર્ગીય વહન છે અમુક પદાર્થોનું. તો આ રીતે તમે કહી શકો છો કે પ્લાન્ટ્સમાં, મતલબ કે વનસ્પતિમાં વિશિષ્ટ એટલે કે ખૂબ જ જટિલ પ્રકારનું વહન જોવા મળે છે. હવે સમજો, હું આમ બોલું છું, પર્ણ છે એ પાણી મેળવે છે, પર્ણ છે તે ખોરાક આપે છે, મૂળ છે તે પાણી આપે છે, અને મૂળ છે તે શું મેળવે છે? ખોરાક મેળવે છે. એટલે પ્લાન્ટ્સમાં લાસ્ટ સેન્ટેન્સ ઓફ યોર ઇન્ટ્રોડક્શન આવું લખેલું છે કે વનસ્પતિના તમામ ભાગો કઈક પદાર્થ છે, બરોબર, કઈક પદાર્થ છે એને ગુમાવે છે અને અન્ય પદાર્થને શું કરે છે તો કે મેળવે છે. અમુક પદાર્થને ગુમાવશે, બરોબર, અને અમુક પદાર્થને શું કરશે તો કે અમુક પદાર્થને મેળવશે. એટલે આ થઈ ગઈ પ્રસ્તાવના. એમાં ખૂબ જ મહત્વના જે કોઠળ છે એ તમને મેં પોઈન્ટ પાડીને આખા લખી દીધા છે. ટોટલ 6 પોઈન્ટ્સ છે, બરોબર. એમાં વહન શું કહેવાય, વહનના પ્રકારો કહી દીધા, લાંબા અંતરનું વહન, ટૂંકા અંતરનું વહન, વિથ એક્ઝામ્પલ, એની ડિરેક્શનની વાત કરી દીધી, અંતઃસ્ત્રાવોની વાત કરી દીધી, અને વનસ્પતિમાં અમુક અંગો છે, બરોબર, એ કંઈક મેળવશે ને કંઈક ગુમાવશે. સો ફર્સ્ટ ઓફ ઓલ ટેક અ સ્ક્રીનશોટ ઓફ ધીસ. તમે આનો પહેલા તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ટોટલ 6 મુદ્દા છે, બરોબર. પહેલા પાર્ટમાં 3 મુદ્દા જોયા અને પછીના પાર્ટમાં આપણે બીજા 3 મુદ્દા, બાકીના 3 મુદ્દા જોયેલા છે. ટોટલ 6 points are there. So today's lecture is 100% completed. I hope that you are getting it very much easily. Thank you very much.